નમસ્કાર મિત્રો, સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સરકારે દિવાળીની ભેટ જાહેર કરી દીધી છે। આ મિત્રો નવી જાહેરાત કરવામાં આવી છે કે સરકાર દ્વારા દિવાળી પહેલાં તમામ લોકોને આ એક તહેવાર નિમિત્તે કોઈપણ વ્યક્તિ ઘરની અંદર પોતાનું અનાજ તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે સહાય મળે છે એનાથી કોઈ વંચિત ન રહી જાય। પ્લસ તહેવાર નિમિત્તે સરકારે નવી જાહેરાત કરી છે। अलग अलग सहाय आपवामां आवशे। अलग अलग जिल्लानी अंदर अलग अलग प्रकारनुं जे राशन आपवामां आवशे एनी जाहेरात विषे आपणे अहींया वात करीशुं। तो मित्रों, जे ऑक्टोबर महीनो अत्यारे चाली रह्यो छे, दिवाळीनो तहेवार चाली रह्यो छे, एमां राज्य सरकार द्वारा सींगतेल, तुवेर दाळ, चणा, खांड अने मीठाना राहत दरे वितरण अंगेनी जाहेरात करवामां आवी छे। मित्रों, जे आवश्यक चीज वस्तुओ जे छे, सींगतेल छे, तुवेर दाळ छे, चणा, खांड અને ખાંડ જે તહેવાર માટે વધારાની સરકારે જાહેરાત કરી છે એની અને મીઠું આપવામાં આવશે। આ મિત્રો આટલી વસ્તુ આ તહેવાર નિમિત્તે આપવામાં આવશે। તો કયા રેશન કાર્ડની અંદર સરકાર સહાય આપશે એની આપણે વાત કરીએ। તો જે લોકોના એનએફએસએ રેશન કાર્ડ છે, એનએફએસએ કુટુંબ છે, એ લોકોને સિંગતેલ છે એ કાર્ડ દીઠ 1 લીટર આપવામાં આવશે। આમાં મિત્રો વ્યક્તિ દીઠ નથી, તમારા રેશન કાર્ડ દીઠ તમને 1 લીટર અહીંયા આપવામાં આવશે। 1 લીટરના ભાવ છે 100 રૂપિયા, કે જે સરકારે નક્કી કર્યા છે કે આ ભાવમાં તમને આપવામાં આવશે। તુવેર દાળ જે છે એ એનએફએસએ રેશન કાર્ડના ધારકોને મળશે। એ પણ એક કાર્ડ દીઠ સરકારે જાહેર કરી છે। તુવેર દાળ એના ભાવ છે 50 રૂપિયા। ત્યારબાદ ચણા પણ જે એનએફએસએ રેશન કાર્ડ ધારકો છે એમને જ મળશે। એ પણ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવશે। એની 30 રૂપિયા પ્રાઇસ નક્કી કરવામાં આવી છે। મિત્રો, ખાંડ જે છે એ અંત્યોદય કુટુંબ જે અંત્યોદય રેશન કાર્ડ હોય એ લોકોને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને 3થી વધારે વ્યક્તિ હોય તો 0.350 કિલોગ્રામ એમ 15 રૂપિયાના ભાવથી તમને આપવામાં આવશે। ખાંડ જે તહેવાર નિમિત્તે સરકાર દ્વારા જાહેર કરી છે, અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ છે એમને પણ આની અંદર કાર્ડ દીઠ 1 કિલોગ્રામ બંને રેશન કાર્ડમાં આપવામાં આવશે। એમાં અંત્યોદય રેશન કાર્ડ છે એમના જોડેથી 15 રૂપિયા લેવામાં આવશે અને બીપીએલ રેશન કાર્ડમાં 22 રૂપિયા, સાથે મીઠું પણ આપવામાં આવશે। એ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવશે। 1 રૂપિયો પ્રતિ કિલોગ્રામ અહીંયા ભાવ રાખ્યું છે। આ મિત્રો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે। જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે અત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલી રહી છે તે અંતર્ગત પણ વિના મૂલ્યે અનાજ આપવામાં આવે છે। એ અંતર્ગત અંત્યોદય કુટુંબો જે આય રેશન કાર્ડ હોય છે, અંત્યોદય રેશન કાર્ડ, એની અંદર સૌથી વધારે લાભ મળતો હોય છે। મિત્રો, અંત્યોદય રેશન કાર્ડ કઈ રીતે કઢાવો એનો આપણે વિડીયો પાછળ આપી દઈશું, તમે ડિસ્ક્રિપ્શનમાંથી અને વ્યૂ મોરમાંથી તમે ત્યાં જોઈ શકશો। અમારી ચેનલમાં અંત્યોદય રેશન કાર્ડ વિશે સરળ ભાષામાં સમજૂતી સાથે વિડીયો આપેલો છે, તમે ત્યાંથી જોઈ શકશો કે અંત્યોદય રેશન કાર્ડ કઈ રીતે કઢાવવું। તો મિત્રો, અંત્યોદય રેશન કાર્ડની અંદર ઘઉં કાર્ડ દીઠ 15 કિલો મળે છે। આમાં મિત્રો વ્યક્તિ દીઠ નથી મળતું, આમાં રેશન કાર્ડ હોય છે એ રેશન કાર્ડ દીઠ તમને 15 કિલો અંત્યોદય રેશન કાર્ડ હોય તો ઘઉં મળે છે અને ચોખા 20 કિલો મળે છે। જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો છે પીએચએચ કેટેગરીના, એની અંદર ઘઉં અને ચોખા વ્યક્તિ દીઠ મળે છે। આમાં તમે જોઈ શકો છો વ્યક્તિ દીઠ છે, જ્યારે અંત્યોદયમાં કાર્ડ દીઠ હોય છે। એ સૌથી વધારે લાભ અંત્યોદયમાં અત્યારે મળે છે જે રાશન સરકાર દ્વારા આપવામાં આવે છે એ। તો મિત્રો, કુલ 24 જિલ્લાઓમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠા સિવાય તમામ જિલ્લાઓમાં અત્યારે આ આપવામાં આવશે। ત્યારબાદ અંત્યોદય કુટુંબની વાત કરીએ, જે કુલ 9 જિલ્લાઓ છે એમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા માટેનું વિતરણ પ્રમાણની અહીંયા વાત કરી છે। તો અંત્યોદય કુટુંબ તથા અગ્રતા ધરાવતા કુટુંબ માટે ઘઉં, ચોખા તથા બાજરીનું વિતરણ, અને જ્યાં બાજરીનો ઉપલબ્ધ જથ્થો પર્યાપ્ત નથી, પૂર્ણ થાય ત્યાં બાજરીની અવેજમાં ચોખાનું વિતરણ કરવામાં આવશે। કે જે જગ્યાએ બાજરીની શોર્ટેજ છે, જે રેશન કાર્ડ અને જે એની જે વેરહાઉસ છે ત્યાં અવેલેબિલિટી નથી, તો એ જિલ્લાઓની અંદર બાજરીની અવેજમાં ચોખા આપવામાં આવશે। તો મિત્રો, પીએચએચ રેશન કાર્ડ અને અંત્યોદય રેશન કાર્ડની અંદર તમે જોઈ શકો છો ઘઉં, ચોખા અને બાજરી
15 કિલો, 10 કિલો અને 10 કિલો બાજરી આપવામાં આવશે અને ચોખા આપવામાં આવશે. PHHની જે રેશન કાર્ડ હોય છે એની અંદર પણ અહીંયા સહાયનું ધોરણ નક્કી કર્યું છે. ઘઉં, ચોખા અને બાજરી મળશે. એમાં વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ અને બાજરી 2 કિલોગ્રામ આપવામાં આવશે. મિત્રો, તમારા રેશન કાર્ડની અંદર જો અનાજ બંધ થઈ ગયું હોય તો તમે જાણી લેજો કે સરકારે કેમ બંધ કર્યું છે. જે લોકો ખોટું અનાજ લેતા હતા એ લોકોને સરકાર દ્વારા નોટિસ આપવામાં આવી છે અને એ લોકોના રેશન કાર્ડ બંધ કરવા માટે પણ નોટિસ આપવામાં આવી છે. અને સાથે સાથે એ લોકોના રેશન કાર્ડનું બંધ કરી અને જાણ પણ કરવામાં આવી છે. તો મિત્રો, તમારું રેશન કાર્ડ બંધ થઈ ગયું કે ચાલુ છે એ જાણવા માટે મિત્રો આ વિડીયો ઉપર ક્લિક કરજો, એટલે તમને અહીંયાથી મળી જશે કે આપણું રેશન કાર્ડ ચાલુ છે કે કેમ છે. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન. અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો કરી લેજો. સરસ મજાની સરકારી યોજનાઓ, ભરતી અને રેશન કાર્ડની તમામ અપડેટ આ ચેનલ ઉપર તમને મળશે. ફરીથી મળીશું.